કોલેજ જતા હતા ને રસ્તામાં પેટ્રોલ પતી ગયું. રેલવે સ્ટેશન આવ્યું પણ આપણે ટ્રેનમાં નથી જવાનું. मेरी किस्ती डूबी वहाँ पानी भी कम था यार. ઘર ભેગું થાને ભાઈ. પાણી કમ હોવાના કારણે ગાડી તરસી થઈ ગઈ તો સીધું પેટ્રોલ નાખી લીધું. હવે જોવો નંબર ઉડે તો જ આ નકા બાવરિયામાં ગા. કોલેજે લેક્ચર ભરી લીધો અને વિચાર આવ્યો કે આ વચ્ચો વચ્ચ કેમ ઝાડવું ઉગાડ્યું. પછી એટલે બધા લેક્ચર ભર્યા ને લેબ ભરીને તો ભૂખ લાગી ગઈ તો મેન ભાઈ બંધ સીધા ખાઈ લીધા બાર પકવાન. સાંજે ફઈના છોકરાનો ફોન આવ્યો કે હાલ તો ઇમરજન્સી કામ હોય તો આપણે એક કામ પતાવતા આવે. પછી મેં પૂછ્યું ને ઇમરજન્સી કામ શું હતું કે કાંઈ નહીં રખડવા જવું હતું ભાઈ. कैसा लगा मेरा मजाक? પછી આટલા બધા મીટર એક જોયા ને તો ભાઈ બી ગયું કે શોર્ટ લાગી જાય તો એટલે ઘરે વયા ગયા. જતા હતા ને તો એક બે આઈટમ લઈ જવાની હતી લેતા ગયા. આને શું કહેવાય ખબર હોય તો કોમેન્ટ મારો તો. હજી તો ઘરે આવ્યો ને તો ભાઈ કે હાલ પાછું બહાર જવાનું એક કામ છે. પાછા બહાર નીકળી ગયા. ઘરે આવીને થોડીક વાર ગીત વગાડે ને કે જમવાનું બની ગયું. બે દાદીમાની ઉંમર થઈ ગઈ ને તો હેઠું બે હતું નથી વીઆઈપી સીટમાં જમતા હતા. અને સેન્ડવિચ ભાઈની પ્રિય આઈટમ હતી કે વિડીયો પછી હોતા પેલા જમી લે. આજ માટે આટલું મળીએ બધાને કાલે જય શ્રી